हेलो फ्रेंड्स, आज આપણે બનાવવાના છીએ શિયાળામાં સ્પેશિયલ હેલ્થથી ભરપૂર એવા તલના સાની જેવા લાડુ બનાવવાના છીએ અને ફૂલ પ્રોટીન ફાઇબર આયરનથી ભરપૂર જેવા લાડુ બનાવવાના છીએ। લાડુ બનાવવા માટે આપણે સામગ્રી લીધી છે। સૌથી પહેલાં તો તરબૂચના બી છે જે મગજતલી કહેવાય છે તે, ખસખસ લીધેલા છે, પિસ્તા લીધા છે, બદામ લીધેલી છે અને ટોપરું છે, આપણે ટોપરું લઈ લઈશું। કાળા તલ લેવાના છે અને 500 ગ્રામ મેં ખજૂર લીધા છે અને 200 ગ્રામ જેટલા કાળા તલ લીધા છે। મગજતલીના જે બીજ છે એની અંદર પ્રોટીન છે ભરપૂર માત્રામાં હોય છે, તેનાથી બ્લડ પ્રેશર છે, હાર્ટની પ્રોબ્લેમ છે, ગુડ કોલેસ્ટ્રોલ વધે છે, તો આ બધું એની હેલ્થ સારી એવી એનાથી બને છે। અને બાકી પ્રોટીન છે, ટોપરું છે, આ બધાના પણ ઘણા બધા ફાયદા જોવા મળે છે। શિયાળામાં આ લાડુ ખાવાથી ખૂબ જ હેલ્થ માટે ફાયદાકારક છે, એકવાર જરૂરથી ટ્રાય કરજો। આપણે જે કાળા તલ લીધા છે, આ કાળા તલને મિક્સરની અંદર સૌથી પહેલાં પીસી લેવાના છે, અધકચરા પીસવાના છે, સાવ પીસી નથી લેવાના। આવી રીતે અધકચરા થઈ જાય ત્યારબાદ તેને આપણે એક ડીશની અંદર કાઢી લેવાના છે, બધા તલ છે આવી રીતે પીસી લેવાના છે। હવે આપણે જે ખજૂર લીધો છે, આ ખજૂરના નાના નાના કટકા કરી લેવાના છે। મેં અહીંયા કટકા નથી કર્યા કારણ કે મારે જે ખજૂર છે તે એકદમ પોચો છે એટલે મિક્સરમાં ક્રશ થઈ જાય। ઘણીવાર જે ખજૂર આવે તે થોડો કડક હોય તો તેને મિક્સરમાં નાખતા પહેલાં તેમાં નાના નાના કટકા કરી લેવાના, ત્યારબાદ તેને મિક્સરમાં પીસી લેવાનો છે। તે સારી રીતે એને પણ આપણે પીસી લેવાનો છે એટલે સરસ છે એ મિક્સ થઈ જાય। હવે આપણે જે તલ છે મિક્સરમાં કાઢ્યા હતા એને આપણે થોડા ખાંડી લઈશું એટલે અંદરથી થોડું ઘણું તેલ છે એ બહાર આવે તો સરસ એનો ટેસ્ટ આપણને તલનો છે એમાં આવે, એટલા માટે મેં અધકચરા મિક્સરમાં કાઢ્યા હતા અને બાકી થોડા ખાંડી તેમાંથી તેલ છે થોડુંક લચકા જેવું થાય એટલે એમાંથી તેલ બહાર નીકળે તેના માટે આપણે ખાંડી લીધા છે। જો સરસ રીતે તલ છે એ હવે ખંડાઈ ગયા છે અને તમે આપણે ખજૂરનું પણ મિશ્રણ જોઈ શકો છો, ખજૂર પણ સારી રીતે પીસાઈ ગયો છે। આ રીતે અધકચરો એકદમ પીસી લેવાનો છે। આપણે જે મગજતલી અને ખસખસ લીધો છે એને પણ ખાંડી લેવાના છે, સાવ ક્રશ ન કરે તો કાંઈ નહીં, પણ અધકચરું ખાંડવાનું છે। ત્યારબાદ એક બાઉલ લેવાનો છે, તેની અંદર એક મોટો ચમચો ભરીને મેં ઘી નાખ્યું છે। ઘીની અંદર ખજૂરને સારી રીતે શેકી લેવાનો છે એટલે ખજૂરની અંદર ઘી છે સારી રીતે જશે અને એની અંદર ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે। સારી રીતે ઘીમાં છે ખજૂર તે શેકાઈ જાય આવી રીતે મીડિયમ ફ્લેમ રાખવાની છે ગેસમાં અને શેકી લેવાનો છે, સતત હલાવતા રહેશું। ખજૂર એકવાર મિક્સ થઈ જશે પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરીને જ જે તલ છે તે બધું એની અંદર મિક્સ કરવાનું છે। તમે ઈચ્છો તો તેને તલને થોડા શેકી અને ત્યારબાદ પણ એને નાખી શકો છો। પછી હવે ખજૂરની અંદર આપણે જે ખાંડેલા તલ છે તે નાખી દઈશું, ત્યારબાદ બધી સામગ્રી છે તે નાખી દઈશું। મેં ટોપરાનો વાટકો લીધો તો તેનું પણ છીણ કરી નાખ્યું છે। હવે આપણે તેની અંદર પિસ્તાનો ભૂકો, કાજુનો ભૂકો, બદામનો ભૂકો છે, મગજતલીનો જે ભૂકો અને ખસખસનો ભૂકો છે એ બધું નાખી દેવાનું છે। ત્યારબાદ અહીંયા આપણે જે ટોપરાનું છીણ કરેલું છે એ બધા છીણ નાખી દેવાનું છે, થોડું છીણ રાખવાનું છે એટલે આપણે એના ડેકોરેશન માટે આપણે વાપરી શકશું। આ બધો આપણે મસાલો મિક્સ કરી લેવાનો છે સારી રીતે। હવે આની અંદર આપણે ફક્ત મિક્સ જ કરવાનું છે, ગેસ ઉપર ચડાવવાનું છે। સારી રીતે ઠંડુ થઈ જાય તો હાથથી મિક્સ કરી અને આપણે કોઈ પણ શેપની અંદર તમે લાડુ છે તે બનાવી શકો છો। તમે થાળીમાં ઢાળીને ચોરસ એની બરફી જેવું પણ ઢેફલા પાડી શકો છો અને લાડુ બનાવો તો લાડુ। મેં અહીં નાના નાના લાડુ છે તે બનાવ્યા છે। સવારમાં નવીના કોઠે લાડુ ખાવાથી તેના ખૂબ જ ફાયદા જોવા મળે છે। જોઈ શકો છો મિત્રો, લાડુ ખૂબ જ ટેસ્ટી લાગે છે, સાની જેવો જ ટેસ્ટ લાડુનો આવે છે। ત્યારબાદ લાડુ બની ગયા પછી મેં ખસખસ અને ટોપરાના છીણથી લાડુનું ડેકોરેશન કર્યું છે। જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા સરસ લાડુ તમે જોઈ શકો છો બન્યા છે, તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક યુ।